વિસ્તારથી તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 61મું સફળ અંગદાન થયું હતું। સુરત શહેરના ભટાર આઝાદનગરમાં રહેતા સસારે પરિવાર દ્વારા તેમના બ્રેઇન-ડેડ સ્વજન વિકાસભાઈની 2 કિડનીનું અંગદાન થતા 2 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે। મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુરના જૈનાબાદ સુખપુરીના વતની અને સુરતના ભટારના આઝાદનગરની મોટી ગલીમાં રહેતા 29 વર્ષીય વિકાસભાઈ કાશીનાથ સસારેની 15 દિવસ અગાઉ નાસ્તાની લારીવાળા સાથે ઝઘડો અને મારામારી થઈ હતી, જેમાં માથાના પાછળના ભાગે માર લાગવાથી ઈજા થઈ હતી। ગત તારીખ 5 જાન્યુઆરીના રોજ સવારે પલંગ પરથી પડી ગયા હતા। ત્યારબાદ લોહીની ઉલટી થતા તત્કાલ નજીકની ગુરુ નાનક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા સવારે 8:38 108 ઇમરજન્સીમાં નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા। ઇમરજન્સીમાંથી આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી। સિવિલમાં વિકાસભાઈને સેરેબ્રલ એડીમાનું નિદાન થયું હતું, જેમાં પડી જવાથી મગજની પેશીઓમાં વધુ પડતા પ્રવાહીને કારણે મગજ ફૂલી જાય છે। સઘન સારવાર બાદ તારીખ 7મીએ સવારે 9:28 આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ડોક્ટર રીતુ સાવજ, ડોક્ટર કેવ પ્રજાપતિએ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા। સસારે પરિવારના સભ્યોને સોટોની ટીમના ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું। બ્રેઇન-ડેડ વિકાસભાઈના ધર્મપત્ની લક્ષ્મીબેને દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે સંમતિ આપી હતી। સ્વર્ગીય વિકાસને 2 દીકરીઓ અનુષ્કા અને રિયા છે। બ્રેઇન-ડેડ વિકાસભાઈની બંને કિડનીઓ અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી। નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે વધુ એક અંગદાન સાથે 61મું અંગદાન થયું છે।